स्वाध्याय टीवी डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના જ્યોતિર્મય પરિસરમાં ચૈતન્ય સ્ટુડિયોમાંથી આપનું સ્વાગત છે। મિત્રો, ગુજરાતી ભાષા સાહિત્યનું અધ્યયન અને અધ્યાપન આપણો મુખ્ય વિષય છે। આ વિદ્યાશાખા સાથે જતાં આપણે અર્વાચીન ગુજરાતી સાહિત્યના ઘડતર બળોથી અગાઉના વ્યાખ્યાનમાં પરિચિત થયા હતા। અગાઉ આપણે જણાવ્યું હતું તેમ અર્વાચીન ગુજરાતી સાહિત્યનો પ્રારંભ 1845થી થાય છે। 1845-50ના આ ગાળાથી લઈને 150 વર્ષનું જે સાહિત્ય છે તે અર્વાચીન સાહિત્ય તરીકે ઓળખાય। અર્વાચીનોમાં આદ્ય તરીકે કવિ દલપત અને કવિ નર્મદનું નામ આપણે ખૂબ આદરપૂર્વક લઈએ છીએ। આજે આપણે કવિ દલપતરામના જીવન ઘડતર વિશે વાત કરીશું। કવિ દલપતરામ કવિશ્રીનો જન્મ થયો 1820માં ગામ વઢવાણ। પિતા ડાયાભાઈ ત્રવાડી। ડાયાભાઈ ત્રવાડી સમગ્ર પંથકમાં વેદપાઠી, કર્મકાંડી બ્રાહ્મણ તરીકે પ્રખ્યાત હતા। દીકરામાં કશુંક શીખવાની તત્પરતા હતી, તાલાવેલી હતી। પિતાજીએ નાનપણથી દલપતરામને વેદનો અભ્યાસ કરાવવાનું શરૂ કર્યું। પિતાજીનો સ્વભાવ ખૂબ ઉગ્ર હતો। વેદના મંત્રો શીખવાડતા ડાયાભાઈ એ વાતની કાળજી રાખતા કે મંત્ર ઉચ્ચારણમાં શુદ્ધિ આવવી જોઈએ। 8 વર્ષનું બાળક એટલે આપણા કવિ દલપતરામ। પિતાજી પાસેથી વેદના મંત્રોનો ઉચ્ચાર કરતી વખતે સહેજ પણ ચૂક થાય તો પિતાના ઉગ્ર સ્વભાવનો ભોગ બનવો પડે, માર ખાવો પડે। ઇતિહાસ તો એમ કહે છે કે એક વખત પિતાજીએ ગુસ્સામાં છૂટું તરભાણું માર્યું અને હાથનો અંગૂઠો એ પ્રહારથી ઘાયલ થયો। પિતાજીના આ સ્વભાવથી સંતાનને બચાવવા માતાએ આખરે થાકીને બાળકોને લઈને પિયર જવાનું પસંદ કર્યું। માતાનું નામ અમૃતબા। અમૃતબા દીકરાને લઈને પિયર ગઢડા પહોંચી જાય છે। સમગ્ર ગુજરાતના પ્રજાજીવનમાં ગઢડા તીર્થભૂમિ તરીકે જાણીતું છે। એ ગઢડા દલપતરામનું મોસાળ। ગઢડાની ધૂળિયા નિશાળમાં દલપતરામ ભણવાનું શરૂ કરે છે। જેવું તેવું ભણે છે। એમનું મોટાભાગનું શિક્ષણ એ જાતે મેળવેલું શિક્ષણ। ત્યાં થોડી ઘણું જ્યોતિષનું ભણે છે, થોડું સંસ્કૃત સમજવાનો પ્રયાસ કરે છે। પરંતુ દલપતરામના જીવનમાં બહુ મહત્ત્વની કહેવાય એવી ઘટના બને છે એ 1828નું વર્ષ, ગઢડા જવાનું થાય અને ગઢડા મુકામે સાક્ષાત સહજાનંદ સ્વામીના દલપતરામને દર્શન થાય છે અને દલપતરામ સ્વામિનારાયણ ધર્મના સીધા સંપર્કમાં આવે છે। નાનપણથી જ અદ્ભુત નિરીક્ષણ શક્તિ, શબ્દ રમત કરવાની ટેવ, ઉખાણા રચવાની આદત અને વિદ્યા પ્રાપ્તિનો ઉમળકો, શીઘ્ર કવિતા રચવાની આવડત, એના કારણે દલપતરામ હડુલા કાવ્યો રચે છે। આ હડુલો એટલે શું? તો હડુલા વિશે દલપતરામના પુત્ર અને સમર્થ અનુગામી કવિ નાનાલાલ, જેમણે પોતાના પિતા એટલે કે કવિ દલપતરામ વિશે કવિશ્વર દલપતરામ એવું જીવનચરિત્ર પણ લખ્યું છે।
એ હડુલો વિશે સમજાવતા નાનાલાલ લખે છે કે હડુલો એટલે હુડુડુડું કરતો છોડેલો કાવ્ય ગોળો, એમાં મોં માથું ન હોય પણ અંત્યાનું પ્રાસ મળે, પાદ પૂરતી સચવાય, કલ્પનાને ધમ ધમ કરતી જગાડે એવી સાખી તે હડુલો. આવી હડુલો કાવ્ય રચના કરતા દલપતરામ. પણ આપણી મુખ્ય વાત એ હતી દલપતરામ વિશે કે 8 વર્ષની વયના દલપતરામ બાળક દલપત સહજાનંદ સ્વામીના પરિચયમાં આવે છે અને ગઢડામાં જ બિરાજમાન એવા ભૂમાનંદ સ્વામીના પરિચયમાં 14 વર્ષની વયે દલપતરામ આવે છે, પ્રભાવિત થાય છે અને સ્વામિનારાયણ ધર્મ અંગીકાર કરે છે. દલપતરામના જીવનમાં સ્વામિનારાયણ સંપ્રદાયની બહુ મોટી અસર છે. અર્વાચીન યુગનો પહેલો કવિ સ્વામિનારાયણ સંપ્રદાયના સંપર્કમાં આવીને પોતાની કવિતાને એક જુદી દિશાએ લઈ જાય છે. એ દિશા હતી શેની? જીવન મૂલ્યબોધની કવિતા, સાદગીની કવિતા, સુધારાની કવિતા. કવિ શામળની પદ્ય વાર્તાઓની અસર હતી દલપતરામ પર. એટલે એમણે કિશોર વયે કવિતા રચી લઈ, હીરાદંતી અને કમળલોચની શૃંગાર રસિક કવિતાઓ હતી. પણ ભૂમાનંદ સ્વામી પાસેથી પંચવર્તમાન ધારણ કર્યા એ પછી એમણે આ કવિતાઓ બાળી નાખેલી. જાણે દલપતરામના જીવનનું ધ્યેય થઈ જાય છે સાદગી, સુધારો, પ્રજાના ચિત્તમાં રહેલા વહેમો અને અંધશ્રદ્ધાઓ દૂર કરવાનું. એમની સમગ્ર ચેતનાને પોષણ મળે છે સ્વામિનારાયણ સંપ્રદાયની કવિતાથી, વ્રજ ભાષાના શિક્ષણથી. આ દલપતરામના સ્વામિનારાયણ ધર્મના પ્રભાવ વિશેની વાતો ઘણી લાંબી છે. ધર્મ પ્રભાવના કારણે દલપતરામ એક સંકલ્પ કરે છે કે બાપ અને દીકરી સાથે બેસીને વાંચતા સંકોચ ન અનુભવે એવા સાહિત્યની રચના કરવી. એટલે મૂલ્યનિષ્ઠ સાહિત્ય દલપતરામ પાસેથી મળે છે. સ્વામિનારાયણ સંપ્રદાયના બીજા સંત દેવાનંદ સ્વામી પાસેથી સાચી કવિત્વ દીક્ષા મળે છે. સાચી કવિત્વ દીક્ષા એટલે દેવાનંદ સ્વામી કાવ્યશાસ્ત્રના તજજ્ઞ હતા. સ્વામીજી પાસેથી પરંપરાગત કાવ્યશાસ્ત્ર ભણે છે, છંદશાસ્ત્ર ભણે છે અને વ્રજ ભાષાની કાવ્ય રીતિનું શિક્ષણ પણ તેઓ પ્રાપ્ત કરે છે. એટલે વ્રજ ભાષામાં કાવ્ય રચનાની મધ્યકાલીન પરંપરા જે છે તે દલપતરામે જાળવી રાખી. એટલે આપણા અર્વાચીન કવિતાના બહુ મોટા અભ્યાસી અને પ્રશિષ્ટ કવિ સુંદરમ તો ત્યાં સુધી કહે છે કે દલપતરામનું વ્રજ ભાષા પરનું પ્રભુત્વ અને કવિતા ગુજરાતી ભાષામાં એમનું જે પ્રભુત્વ હતું એના કરતાં પણ વધારે છે. વ્રજ ભાષામાં પ્રવીણ સાગર નામનો ગ્રંથ રચાયેલો, તેનું ગુજરાતી ભાષાંતર પણ દલપતરામે કરેલું. અને વ્રજ ભાષા પરનો પ્રભાવ એમનો એટલો બધો હતો કે પ્રવીણ સાગરના અપૂર્ણ રહેલા જે ભાગનું પોતે રચના કરેલી અને ગ્રંથ પૂરો કરેલો. વ્રજ ભાષામાં પણ રચના કરી અને ગુજરાતીમાં પણ. મિત્રો, 24 વર્ષની વયે સંસ્કૃતનો વધુ અભ્યાસ કરવા દલપતરામ અમદાવાદ આવે છે. અમદાવાદમાં સુપ્રસિદ્ધ સ્વામિનારાયણ મંદિર, જે હાલમાં પણ કાળુપુરમાં છે, એ સ્વામિનારાયણ મંદિરમાં આવીને નિવાસ કરે છે. અને એ વખતે બહુ જાણીતા આપણા તે સમયના સાક્ષર ભોળાનાથ સારાભાઈ દિવેટિયા, ભોળાનાથ દિવેટિયા એમના પિંગળ ગુરુ બને છે. એટલે દલપતરામને ભોળાનાથને મળવાનું જે થાય છે એ પણ એમના જીવનનું બીજું એક વિધાયક પરિબળ બનવાનું છે. ભોળાનાથને તો તેઓ પિંગળ શાસ્ત્ર શીખવાડે છે. ભોળાનાથ પણ આપણા એ સમયના અગ્રણી સુધારક હતા, વિચારક હતા. દલપતરામની પ્રતિભાથી પ્રભાવિત થયેલા એ ભોળાનાથ દિવેટિયા 4 વર્ષ પછી ગુજરાતના સંસ્કાર જીવનની કે સાહિત્ય જીવનની બહુ મોટી ઘટના કહેવાય,
એ ઘટનાના નિમિત્ત બનવાના હતા. અને એ ઘટના તે હતી કે અંગ્રેજ અધિકારી એલેક્ઝાન્ડર કિનલોક ફાર્બસ એમનો ભેટો દલપતરામ સાથે ભોળાનાથ કરવામાં નિમિત્ત થાય છે. એટલે દલપતરામ અને ફોર્બસ સાહેબ જે મળે છે એનું નિમિત્ત ભોળાભાઈ બને છે. એટલે જીવનના પ્રથમ અને મહત્ત્વના તબક્કે સ્વામિનારાયણ સંપ્રદાયનો પ્રભાવ, દલપતરામના જીવન ઘડતરનું મહત્ત્વનું પરિબળ, હડુલો કાવ્યરચનાનો પ્રારંભ, સ્વામિનારાયણ ધર્મનો સ્વીકાર, વ્રજભાષામાં કાવ્ય રચના કરવી, ભોળાભાઈ દિવેટિયાનો કાવ્યગુરુ તરીકે, પિંગળ શાસ્ત્રના ગુરુ તરીકે સંબંધ થવો અને તેમના નિમિત્તે ફોર્બસ સાહેબની મૈત્રી થવી. તો બીજો મહત્ત્વનો મુકામ જે દલપતરામના જીવનમાં આવે છે તે દલપત ફોર્બસ મૈત્રી, જે અર્વાચીન ગુજરાતી સાહિત્યનું ઉજ્જવળ પ્રકરણ છે. અને એમ કહેવાય નાનાલાલે દલપતરામના કવિશ્વર દલપતરામ એમ જે ચરિત્ર લખ્યું છે દલપતરામનું, તેમાં અર્વાચીન ગુજરાતી સાહિત્યનો પ્રારંભ કરાવનારી મહત્ત્વની ઘટના તરીકે ફોર્બસ સાહેબ અને દલપતરામની મૈત્રીને ગણાવી છે. મૂળ તો એલેક્ઝાન્ડર કિનલોક ફોર્બસ સ્કોટલેન્ડના ઉમરાવ કુટુંબના નબીરા હતા, પરંતુ ઈસ્ટ ઇન્ડિયા કંપનીમાં નોકરી કરવાના સંજોગો ઊભા થયા અને 1843માં હિન્દ ખાતે આવ્યા, એટલે ભારતમાં આવ્યા. અને 1846માં આસિસ્ટન્ટ જજ તરીકે તેમની નિમણૂક અમદાવાદમાં થઈ. અંગ્રેજ અધિકારીઓ કે અંગ્રેજ શાસકોનો એક વર્ગ બહુ અથડો હતો, પરંતુ એક વર્ગ એવો પણ હતો કે જેને ભારતીય સંસ્કૃતિ, ભારતીય સાહિત્ય, ભારતીય પ્રજાની નીતિ રીતિ, જીવન રીતિ બધામાં ખૂબ રસ હતો. આપણે જાણીએ છીએ કે જર્મનીમાં સંસ્કૃત માટે કેટલી મોટી આવકાર્ય ભૂમિકા હતી. એવી રીતે અમુક અંગ્રેજો એવા થયા કે જેમને ભારતીય સંસ્કૃતિમાં અને પ્રાચીન ભારતીય સાહિત્યમાં, આપણી હસ્તપ્રતોમાં ખૂબ રસ હતો. તો ફોર્બસ સાહેબ પણ એવા હતા. અમદાવાદમાં જજ તરીકે આવેલા ફોર્બસે ગુજરાતી ભાષા સાહિત્યમાં અને પ્રાચીન ભારતીય સાહિત્યમાં રસ લેવાનું શરૂ કર્યું. એમને એટલો બધો રસ હતો કે એમને એક એવા વિદ્વાનની તલાશ હતી કે જે પ્રાચીન હસ્તપ્રતો મેળવી આપે, કશું ગ્રંથસ્થ કરી આપવામાં મદદરૂપ થાય અને પ્રજા જીવનમાં તેની માતૃભાષા વિષયક ચેતનાનો પ્રસાર પ્રવાહમાન બને કે પરિસ્થિતિ. એટલે ગુજરાતી ભાષા સાહિત્યના વિદ્વાનની એમને તલાશ હતી. અને સર ભોળાનાથ દિવેટિયા ફોર્બસ સાહેબને દલપતરામનું નામ સૂચવે છે. ખાસ માણસ મોકલીને વઢવાણથી એમને તેડાવવામાં આવે છે. કાળુપુર મંદિરમાં સંસ્કૃત શીખવા આવેલા દલપતરામ સંસ્કૃતના પ્રકાંડ પંડિત નથી બન્યા. વ્રજભાષાને આત્મસાત કરી પછી વઢવાણ જતા રહેલા. વઢવાણમાં એમને ખાસ માણસ દ્વારા સંદેશો મળ્યો કે ફોર્બસ સાહેબ બોલાવે છે અમદાવાદ. અને એ જમાનામાં દલપતરામ વઢવાણથી અમદાવાદ પગપાળા નીકળે છે. અર્વાચીન ગુજરાતી સાહિત્યના પ્રથમ પ્રકરણની એ પદયાત્રા હતી. ફોર્બસ સાહેબ સાથે એમને મુલાકાત થાય છે. દલપતરામ પ્રથમ મુલાકાતમાં જ કવિતા લલકારે છે. દલપતરામથી ફોર્બસ પ્રભાવિત થાય છે. તેમની વચ્ચેની મૈત્રીનું બીજારોપણ થાય છે અને મૈત્રી ફોર્બસ સાહેબના આખરી શ્વાસ સુધી ટકી રહે છે. બંને મિત્રોમાં આ જગતમાંથી પહેલી વિદાય ફોર્બસ સાહેબની થાય છે. એમના જીવનના અંતિમ શ્વાસ સુધી દલપતરામે મૈત્રી નિભાવે છે.
આ મૈત્રી ગુજરાતી સાહિત્યનું ઉજ્જવળ પ્રકરણ છે. એક એવો હૃદય સંબંધ હતો કે દલપતરામે ફાર્બસ વિલાસ નામની પણ કવિતા કરી છે અને ફાર્બસ વિરહ નામની પણ કવિતા કરી છે. એટલે ગુજરાતી ભાષા સાહિત્યના ઉત્કર્ષમાં પ્રારંભે જ 150 વર્ષ પહેલાં એક અંગ્રેજ અધિકારી નિમિત્ત બને છે. આ પણ ઇતિહાસનું એક તથ્ય છે અને એ આપણે નહીં ભૂલવું જોઈએ. દલપતરામને સક્રિય કરે છે સાહેબ. બહુ રસપ્રદ વાત તો એ છે કે પ્રથમ મુલાકાતમાં જ પગાર વિષયક વાતચીત પણ થાય છે. એટલે ફોર્બસ સાહેબ પૂછે છે કે તમને કેટલા પગારની અપેક્ષા છે. એ જમાનામાં 150 વર્ષ પહેલાં દલપતરામ કહે છે 200 રૂપિયા. 200 રૂપિયા સાંભળીને એક ક્ષણ ચોંકી જાય છે ફોર્બસ સાહેબ. પછી દલપતરામ કહે છે કે હું વર્ષના કહું છું, મહિનાના નહીં. અને પછી નિરાશ થાય છે સાહેબને. આ મહિને 20 રૂપિયાના પગારથી એમ દલપતરામને ફોર્બસ સાહેબ પોતાની સાથે ભાષા સાહિત્યના કામ માટે નિયુક્ત કરે છે. કામ શું થાય છે? બહુ મહત્ત્વની વાત એ છે મિત્રો કે 1848માં અમદાવાદ મુકામે ગુજરાત વર્નાક્યુલર સોસાયટીની સ્થાપના ફોર્બસ સાહેબ કરે છે. એ સોસાયટી આજે પણ ગુજરાત વિદ્યાસભાના નામે સક્રિય છે. ઘણું બધું એવું બને છે કે જે આજે પણ આપણી વચ્ચે કાર્યરત છે. સંસ્થા, સામયિક. બુદ્ધિપ્રકાશ શરૂ કરે છે ફોર્બસ સાહેબ. ગુજરાતી સાહિત્યનું પ્રથમ સાહિત્યિક સામયિક બુદ્ધિપ્રકાશ, જે આજે પણ નિયમિત અમદાવાદથી બહાર પડે છે. બુદ્ધિપ્રકાશની વર્ષો સુધી દલપતરામે માવજત કરી છે. સમગ્ર ગુજરાતમાં જ્યાં જ્યાં ફોર્બસ સાહેબને પ્રવાસે જવાનું થાય છે ત્યાં દરેક જગ્યાએ દલપતરામ જાય છે, એમની સાથે જઈ શકે છે. એક વખત એમની બદલી સુરત મુકામે થઈ ત્યારે લાંબા ગાળા સુધી દલપતરામને પણ એમની સાથે સુરત રહેવાનું બને છે. અને ત્યારે એમને ત્યાં સુરતમાં પણ નવા પરિચયો થાય છે. અને એમાં સૌથી મહત્ત્વનો પરિચય હતો દુર્ગારામ મહેતાજીનો. એ દુર્ગારામ મહેતાજીનું પણ એક નૂતન અને જુદું પ્રકરણ છે. ગુજરાતી સાહિત્યના સુધારક યુગના આ મહેતાજી એટલે માસ્તર એટલે શિક્ષક. દુર્ગારામ સુરતમાં ખુલેલી પહેલી ગુજરાતી શાળાના શિક્ષક હતા અને માનવ ધર્મ સભાના સ્થાપક હતા. એટલે સંસાર સુધારાની પ્રવૃત્તિ માટે વીર કવિ નર્મદ પૂર્વે જો કોઈ સક્રિય થયું હોય તો એ દુર્ગારામ મહેતાજી હતા. તે દુર્ગારામ મહેતાજીનો સંપર્ક પણ દલપતરામને સુરતમાં થાય છે. ફોર્બસ સાહેબ અમદાવાદ વર્તમાન નામનું છાપું વર્તમાનપત્ર શરૂ કરે છે. બુદ્ધિપ્રકાશ નામનું માસિક સામયિક શરૂ કરે છે. અમદાવાદના શ્રીમંત પરિવારોમાં દલપતરામનો પ્રવેશ થાય છે. કારણ કે દલપતરામ તે સમયના ગુજરાતના સાહિત્યિક સાંસ્કૃતિક પ્રતિનિધિત્વ કરતું અગ્રણી નામ તરીકે ઉભરતા જાય છે. અમદાવાદના તે વખતના નગરશેઠ હિમાભાઈ અને શેઠાણી હરકુંવર, એમના પરિચયમાં દલપતરામ આવે છે. દલપતરામની સાહિત્યિક સર્જકતા, કવિતા, એનાથી પ્રભાવિત થયેલા શેઠ. અને જુઓ કે હિમાભાઈ ઇન્સ્ટિટ્યૂટ શેઠ હિમાભાઈના દાનથી શરૂ થાય છે. ગ્રંથાલય શરૂ થાય છે. મિત્રો, આ ગ્રંથાલય આજે પણ અમદાવાદ જ્યારે પણ આપણે જઈએ અને લાલ દરવાજા ભદ્ર મુકામે લાલ દરવાજા વિસ્તારમાં આપણને સર હિમાભાઈ ઇન્સ્ટિટ્યૂટ અને ગ્રંથાલય જોવા મળશે. અને ત્યાં
દલપતરામની પ્રતિમા પણ જાહેરમાં દર્શન થઈ શકે એવી રીતે મૂકવામાં આવેલી છે, પ્રસ્થાપિત કરવામાં આવેલી છે. આ સમયે દલપતરામનો શ્રીમંત પરિવારોમાં પ્રવેશ થાય છે. એના કારણે શ્રીમંતોની સાહિત્ય પ્રીતિ અથવા તો એમ કહેવાય કે ભાષા અને સાહિત્યિક પ્રતિબદ્ધતા અને શિક્ષણ વિશેનો પ્રેમ વધારવામાં કોઈને કોઈ રીતે દલપતરામની કવિતાનું પઠન, કાવ્ય લલકારતા દલપતરામ, આ બધું ખૂબ ઉપયોગી બને છે. સભાઓમાં કવિતા લલકારવી, કવિ સંમેલનો ભરવા, મેળાવડા કરવા, નવા યુગની જરૂરિયાતોથી પ્રજાને કેળવવી ને પરિચિત કરવી, આ દલપતરામની બધી બહુ ગમતી પ્રવૃત્તિઓ થઈ જાય છે. આ બધા કામોમાં એ ઉમંગથી જોડાય છે. આ કામો કરવા માટેની અનુકૂળતા એમને કરી આપે છે ફોર્બસ સાહેબ, અને એના કારણે સાહિત્યની પ્રવૃત્તિને વેગ મળે છે. સુધારા વિષયક સાહિત્યની રચના માટે, લોકોની વૈજ્ઞાનિક બુદ્ધિ ખીલવવા માટે ગદ્યનો આશ્રય લેવાનું પણ સૂચન ફોર્બસ સાહેબે દલપતરામને કર્યું છે. દલપતરામ પદ્યમાં રચના કરતા. આજે આપણે દલપત ગ્રંથાવલીના ગ્રંથો જોઈએ તો આપણને ગદ્ય અને પદ્ય બધું મળે છે. ગદ્ય રચના માટે પ્રેરિત કરે છે અંગ્રેજ અધિકારી. બહુ મહત્વની વાત આ છે દલપતરામને. તો ઘણી બધી ઇનામી સ્પર્ધાઓમાં દલપતરામ ભાગ લેતા અને ગદ્ય રચનાઓ કરતા. દલપતરામે પહેલું ગદ્યમાં જે લખાણ કર્યું એ હતો ભૂત નિબંધ. એટલે દલપત ગ્રંથાવલીના ગદ્ય વિભાગમાં જો આપણે જોઈએ તો આપણને ભૂત નિબંધ વાંચવા મળે. તો વહેમ, વળગાડ, ભૂત, ડાકણ વિશેનો ડર 150 વર્ષ પહેલાં, આજે આપણને આ વસ્તુ સાંભળીએ ત્યારે કંઈ બહુ નવાઈ ના લાગે. નવું એ હતું કે હું જે વાત કરું છું એ સમય 150 વર્ષ પહેલાંનો સમય. એ સમયે ભૂત, પ્રેત, ડાકણ આદિથી ડરતી પ્રજા માટે દલપતરામે ભૂત નિબંધ લખ્યો. આ ભૂત નિબંધ ગુજરાતી ગદ્યની એ રીતે મહત્વની ઘટના હતી કે દલપતે આ નિબંધ દ્વારા ગુજરાતીમાં પોતાના ગુજરાતી ગદ્યના શ્રી ગણેશ કરેલા. જેમ મંડળી મળવાથી થતા લાભ નિબંધ આપણને મળે છે નર્મદ પાસેથી, તો ઐતિહાસિક નિબંધ છે આ. અને એનાથી પ્રભાવિત થઈને ખુદ ફોર્બસ સાહેબે આ નિબંધનો અંગ્રેજીમાં અનુવાદ કરેલો. અમદાવાદથી એમના મિત્ર ફોર્બસની બદલી થઈ એટલે દલપતરામ માટે મુશ્કેલ હતું વર્નાક્યુલર સોસાયટીમાં કામ કરવાનું. એટલે સાદરા મુકામે સરકારી નોકરીમાં પણ એમને રખાવ્યા. એટલે થયું એવું કે ગુજરાત વર્નાક્યુલર સોસાયટીમાંથી બદલી થવાના કારણે ફોર્બસ સાહેબ પણ ના રહ્યા. દલપતરામ સરકારી નોકરીમાં સાદરા ગયા. ત્યારે અંગ્રેજ અધિકારી કર્ટિસ જે આવ્યા અમદાવાદમાં હતા, એમણે જોયું કે ગુજરાત વર્નાક્યુલર સોસાયટીનું સાહિત્યિક કામ તો કથળવા માંડ્યું છે. પ્રાણરૂપ કહેવાય એવા બંને પ્રતિબદ્ધ સેવકો હવે વર્નાક્યુલર સોસાયટીમાં ન હતા. એટલે વળી પાછું તેમણે દલપતરામને કહેણ મોકલ્યું કે તમે અમદાવાદ આવો અને વર્નાક્યુલર સોસાયટી સંભાળો. સારા પગારવાળી સરકારી નોકરી છોડીને અમદાવાદ આવવાનું દલપતરામનું મન નહોતું, પણ ફોર્બસે દરમિયાનગીરી કરી અને દલપતરામના જીવન નિર્વાહની જવાબદારી પોતે ઉઠાવી કે પણ તમે ગુજરાતી ભાષા સાહિત્ય અને ગુજરાતી પત્રકારત્વના કામમાં બુદ્ધિપ્રકાશને સોસાયટીના કામમાં જોડાયેલા રહો એવી મારી ઈચ્છા છે, એવું ફોર્બસ સાહેબનું ખાસ એમને સૂચન હતું, વિનંતી હતી. અને મિત્રનો આગ્રહ દલપતરામ ઠુકરાવી શક્યા નહીં. અને પછી દલપતરામ વળી પાછા ગુજરાત વર્નાક્યુલર સોસાયટીમાં આવે છે. સોસાયટીમાં પૂરેપૂરો સમય આપે છે અને પૂરા 25 વર્ષ સુધી અવિરતપણે સોસાયટી સાથે જોડાયેલા રહે છે. દલપતરામના જીવનની એક બીજી બહુ મહત્ત્વની ઘટના અથવા તો એ પ્રદાન આપણે ગણી શકીએ તો એ હતું
હોપ વાચનમાળામાં એમની સક્રિયતા અને હોપ વાચનમાળા નિમિત્તે એમણે આપેલું પ્રદાન. આપણે જોઈએ કે ગુજરાતમાં કે ભારતમાં યુનિવર્સિટી શિક્ષણનો પ્રારંભ થયો એ પહેલાં ગુજરાતની અંદર ગુજરાતી શાળાઓ ખુલવાનું શરૂ થઈ ચૂક્યું હતું. તો આ ગુજરાતી શાળાઓમાં ગુજરાતી ભાષા સાહિત્યની ટેક્સ એટલે કે અભ્યાસક્રમ, ગુજરાતી ભાષા સાહિત્યનો અભ્યાસક્રમની રચના કરવી એટલે કે ગુજરાતી વાચનમાળા તૈયાર કરવી, એનું કામ કોણ કરે? શરૂઆતના એ વર્ષોમાં, આજે આપણને નવાઈ નથી લાગતી, આજે આ બધી વાતો આપણે વિચારીએ તો જુઓ ઇતિહાસ છે અને પરંપરા છે આપણી. આજે પાઠ્યપુસ્તક મંડળ છે, તજજ્ઞોની ફોજ છે, ઘણા બધા અધ્યાપકો અને શિક્ષકો છે. એ સમયમાં એટલી શાળાઓ નહોતી. ગુજરાતના બાળકોને ગુજરાતીમાં શું ભણાવવું અને ગુજરાતી વાચનમાળા તૈયાર કરવી, એનો હોપ સાહેબને જે વિચાર આવ્યો એટલે એમણે દલપતરામની સેવાઓ લીધી અને હોપ વાચનમાળાની શ્રેણીબંધ ઘણી બધી વાચનમાળા તૈયાર થઈ અને તૈયાર કરવામાં દલપતરામે ભરપૂર પરિશ્રમ લીધો. એ વખતે પૂરતો જોડણી વિચાર કર્યો. આપણે ત્યાં ગુજરાતી ભાષાનું જોડણીનું તંત્ર તો મહાત્મા ગાંધીની મધ્યસ્થી થવાથી અને સાર્થ જોડણી કોષની રચના કરવાથી થયું, પરંતુ એ પહેલાં દલપતરામે પોતાના તરફથી જે પુરુષાર્થ કર્યો હતો એ આપણને હોપ વાચનમાળા નિમિત્તે મળ્યો અને લગભગ 4 દાયકા સુધી ગુજરાતી બાળકો જે ગુજરાતી શિક્ષણ પામ્યા એના નિમિત્ત દલપતરામ બન્યા. કર્ટિસ, અંગ્રેજ અધિકારી કર્ટિસની પ્રેરણાથી જ વડોદરાના મહારાજા ખંડેરાવ સમક્ષ, ખંડેરાવ ગાયકવાડના દરબારમાં જઈને દલપતરામે ગાયું. એ પંક્તિ ગુજરાતી સાહિત્યમાં ખૂબ જાણીતી છે. જ્યારે જ્યારે પણ માતૃભાષા પ્રીતિની વાત થાય ત્યારે આ પંક્તિઓનો ઉલ્લેખ થાય છે, એટલે એ પંક્તિનું આપણે પઠન કરીએ. દાખે દલપતરામ ખુદાવંદ ખાંડેરાવ, દાખે દલપતરામ ખુદાવંદ ખંડેરાવ, રૂડી ગુજરાતી વાણી રાણીનો વકીલ છું, ચૌટામાં લૂંટાણી મહારાણી ગુજરાતી વાણી. આમ કહીને દલપતરામ જે કાવ્યપાઠ લલકારે છે એના દ્વારા ગુજરાતી ભાષાને થતા અન્યાયને વિશે મહારાજાનું ધ્યાન દોરે છે. મહારાજા ખંડેરાવના દિલમાં આ વાત ઉતરે છે અને થાય છે એવું કે ગુજરાતમાં ઠેર ઠેર ગુજરાતી શાળા ખુલવી જોઈએ અને ગ્રંથાલય પ્રવૃત્તિઓ વધવી જોઈએ એવો મહારાજાના મનમાં ઠરાવ થાય છે. સમગ્ર ગુજરાતમાં એની કેટલી અસર થઈ તે સમયે એ વાત જુદી છે, પરંતુ દલપતરામના દિલમાં ગુજરાતી ભાષા પ્રત્યેની જે દાઝ હતી એ દાઝ દરબારના દિલમાં ઉતારી શક્યા, મહારાજાના દિલમાં. અને આપણે ગાયકવાડ સરકારમાં ગ્રંથાલય પ્રવૃત્તિના વિકાસને આજે પણ એના વિકાસના ઇતિહાસથી ગુજરાતી પ્રજા પરિચિત છે. દલપતરામને કાવ્યપાઠ કરવાને કારણે, વિવિધ સભાઓમાં જઈને કવિતા લલકારવાની પ્રવૃત્તિ વગેરેના કારણે પુરસ્કાર મળતો. એમને ધનલોભ નહીં હોય, કારણ કે એ જે રીતે ભાવદીક્ષિત હતા એ બધું જોતા, પરંતુ જીવનમાં એક વખત એવું બને છે કે શેર સટ્ટામાં દલપતરામ આવી જાય છે અને ખૂબ નુકસાન કરે છે. આ એમના જીવનની બહુ મહત્ત્વની ઘટના છે. એટલે આજે પણ કોઈ સાહિત્યકાર શેર બજારમાં રસ લે ત્યારે વાતચીતમાં, સર્જક મિત્રોમાં દલપતરામનું ઉદાહરણ આપવામાં આવે છે કે જુઓ દલપતરામે ગુમાવ્યું હતું, આ આપણું કામ નહીં. અને દલપતરામે પોતાની કવિતામાં શેર સટ્ટામાં સપડાવાના કારણે ગુમાવેલા ધન્ય વિશેના ઉલ્લેખો પણ મળે છે. આ એમના જીવનની એક ઘટના તરીકે છે, એટલે જ્યારે આપણે સમગ્ર જીવનની વાત કરીએ છીએ તો એનો ઉલ્લેખ અનિવાર્ય બને છે. પરંતુ મહત્ત્વની વાત એ છે કે ગામ વઢવાણમાં જન્મેલા દલપતરામ ગુજરાતી ભાષા સાહિત્યના અર્વાચીન યુગના
અગ્રણી તરીકે પોતાના સર્જનથી પોંખાય છે, ઓળખાય છે. તે સમયના ગુજરાતના પ્રજાજીવનમાં તેમની સુધારક વૃત્તિથી તેઓ મૂલ્ય પ્રસારણમાં ધાર્મિક મૂલ્ય, જીવન મૂલ્ય અને વ્યસનમુક્ત જીવન, વળગાડ મુક્ત જીવન, અંધશ્રદ્ધાથી મુક્ત જીવન કેવું હોઈ શકે એવા એક સુધારાવાદી અભિગમથી પ્રજાની વચ્ચે જાય છે, ગાય છે, પ્રજા વચ્ચે સક્રિય રહે છે, બુદ્ધિપ્રકાશ જેવા સામયિકને સાચવે છે, જતન કરે છે, ઉછેરે છે. જેના કારણે આજ સુધી તેમના સમયમાં શરૂ થયેલી સંસ્થાઓ, હેમાભાઈ ઇન્સ્ટિટ્યૂટ, ગ્રંથાલય, બુદ્ધિપ્રકાશ આદિ પ્રવૃત્તિઓ અવિરતપણે 150 વર્ષના ઇતિહાસને સાચવીને બેઠી છે. સતત પરિશ્રમ, સતત વાંચન, લેખન એ દલપતરામનું જીવન હતું. 1879માં એમને નેત્ર વ્યાધિ થાય છે, આંખો નબળી પડે છે. એના કારણે તેમને નિવૃત્ત થવું પડે છે. 1879માં નિવૃત્ત થતાં દલપતરામનું સોસાયટી, ગુજરાત વર્નાક્યુલર સોસાયટી ઉચિત સન્માન કરે છે, કીર્તિચંદ્રક આપે છે અને શેષ જીવનમાં એમને કોઈ પણ પ્રકારની આર્થિક તકલીફ ન પડે એટલા માટે એમના માટે વૃદ્ધાવસ્થાની નિવૃત્તિ વેતનની પણ સોસાયટી દ્વારા જોગવાઈ થાય છે. આવા એક સમર્થ સાક્ષર દલપતરામનું 1898માં અવસાન થાય છે. મિત્રો, ગુજરાતી સાહિત્યમાં દલપતરામના પ્રદાન વિશે આપણે બીજા ખંડમાં વાત કરીશું. આ દલપતરામના જીવનની અત્યંત મહત્ત્વની ઘટનાઓ એટલે કે દલપતરામનું કવિ સાક્ષર, કવિ દલપતરામનું ઘડતરમાં નિમિત્ત બનેલી કઈ કઈ બાબતો હતી તેની આપણે ચર્ચા કરી. સ્વામિનારાયણ ધર્મનો પ્રભાવ, અંગ્રેજ અધિકારી એલેક્ઝાન્ડર કિનલોક ફોર્બસની મૈત્રી, વ્રજ ભાષાનું જ્ઞાન, સ્વામી ભૂમાનંદ પાસેથી દીક્ષિત થયેલા કવિ દલપતરામ, શ્રી હરિલીલામૃત પણ રચવાના છે, સહજાનંદ સ્વામીનું જીવનચરિત્ર. તો દલપતનું ગદ્ય, દલપતનું પદ્ય એ ગ્રંથોની વાતો આપણે હવે પછીના ખંડમાં નિરાતે કરીશું. દલપતરામના જીવન ઘડતર બળો વિશેની આટલી વાત આપણે ખાસ યાદ રાખીએ. ફરીવાર મળીશું. ધન્યવાદ. આભાર. स्वाध्यायः परमं तपः. સ્વાધ્યાય ટીવી